આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં અષાઢ સુદ પ્રદોષ વ્રત વિશે વાત કરીશું. હિન્દુ ધર્મમાં દર મહિનાની કૃષ્ણ અને શુક્લ પક્ષની તેરસે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે શિવજીની પ્રદોષકાળમાં પૂજા કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સૌપ્રથમ તે ક્યારે છે તે જોઈ લઈએ. તો અષાઢ સુદ તેરસની તિથિની શરૂઆત તારીખ 26 જુલાઈના બપોરે 1:57 થશે, જે આ તિથિ તારીખ 27 જુલાઈની સાંજે 4:14 પૂર્ણ થશે. તેથી પ્રદોષ વ્રત તારીખ 26 જુલાઈ 2026ને રવિવારે રાખવામાં આવશે. આ દિવસે રવિવાર હોવાથી રવિ પ્રદોષ વ્રત કહેવાશે. પ્રદોષકાળ તારીખ 26 જુલાઈએ સાંજે 7:16 થી રાત્રે 9:21 સુધી રહેશે. આ સમયમાં પૂજા કરવી શ્રેષ્ઠ ગણાય છે. રવિ પ્રદોષ વ્રત ભગવાન શિવ અને સૂર્યદેવને સમર્પિત છે. આ વ્રત કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને માન સન્માન પ્રાપ્ત થાય છે. આ વ્રતથી કુંડળીના સૂર્યદોષ અને પિતૃદોષ શાંત થાય છે, તેમજ રોગોમાંથી મુક્તિ મળે છે. સાથે જ ધન પ્રાપ્તિ પણ થાય છે. બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે મહિલાઓ પ્રદોષ વ્રત કરે છે. દરેક પ્રદોષ વ્રત કરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. હવે આ વ્રતની પૂજા વિધિ જોઈએ. તો પ્રદોષના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું. પછી ઘરમાં કે મંદિરમાં શિવજી પાસે વ્રતનો સંકલ્પ કરો. દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવો. ત્યારબાદ બીલીપત્ર, ધતુરો, આકડાના ફૂલ, ફળ, ધૂપ, દીપ, ચંદન, અક્ષત વગેરે અર્પણ કરો. સફેદ મીઠાઈનો ભોગ લગાવો. શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરો. શિવ ચાલીસા કરો. ઘીના દીવાથી શિવજીની આરતી કરો. દિવસભર ઉપવાસ કરી સાંજે ફરી સ્નાન કરીને પ્રદોષકાળમાં શિવજીની પૂજા કરો. હવે રવિ પ્રદોષ વ્રતની ટૂંકી કથા કરીશું. વ્રત કરો કે ન કરો, પરંતુ પ્રદોષ વ્રતની વાર્તા અવશ્ય સાંભળવી. શ્રી ગણેશાય નમઃ. રવિ પ્રદોષ વ્રતની કથા. એક સમયની વાત છે. એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ અને તેની ધર્મનિષ્ઠ પત્ની રહેતા હતા. બ્રાહ્મણની પત્ની નિયમિત પ્રદોષ વ્રત કરતી હતી. તેમને એક દીકરો હતો. એક દિવસ તે બાળક નદીમાં સ્નાન કરવા ગયો. રસ્તામાં કેટલાક ચોરોએ તેને ઘેરી લીધો અને તેના ઘરના છુપાયેલા ધન વિશે પૂછ્યું. બાળકે સાચું કહ્યું કે અમારી પાસે કોઈ ધન નથી. બાળકની સત્યનિષ્ઠા અને માતાના પ્રદોષ વ્રતના પ્રતાપે ચોરોને તેના પર દયા આવી અને તેઓએ તેને જવા દીધો. આગળ જતાં તે બાળકને એક રાજાના દરબારમાંથી સન્માન મળ્યું અને તેના ઘરે પણ ગરીબી દૂર થઈ ગઈ. આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળનારના તમામ સંકટો નાશ પામે છે. આ કથા અહીં પૂર્ણ થાય છે. બોલો ઉમાપતિ મહાદેવની જય. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.